આપણે બધાને સારું જીવન જોઈએ છે, આપણી હેલ્થ સારી હોય, આપણા બધા રિલેશન સારા હોય, આપણે પૈસે ટકે સુખી હોઈએ, બધા આપણે માન સન્માન આપે, આપણી વાત સાંભળે. તો આપણે આપણા દુર્ગુણો પર કામ કરવાનું છે, જેવા કે કપટ, લોભ, મોહ, કંજૂસી, જેલસી, મનમાં મેલ. જો આ બધા ગુણો સાથે આપણે આગળ વધીશું તો એવી જ પરિસ્થિતિ અને વ્યક્તિઓ આપણા જીવનમાં આવે છે જેવા આપણે હોઈએ છીએ. તો આપણે જીવનમાં શું જોઈએ છે એની પર ફોકસ ન કરતાં આપણે આપણી પર ફોકસ કરીએ. આપણે સાચા અને સારા બનતા જવા પર ધ્યાન આપીશું. જેટલા સારા અને સાચા બનતા જઈશું એટલા જ આપણે વાઇબ્રેશન હાઈ થાય છે, આપણે પ્યોર બનતા જઈએ છીએ, આપણી ફ્રિકવન્સી હાઈ થાય છે. એટલે જ એવી સારી વ્યક્તિઓ આપણા જીવનમાં એટ્રેક્ટ થાય છે, એવી જ સારી વ્યક્તિઓ આપણા જીવનમાં આવે છે. આમ ને આમ આપણું જીવન સારું બનતું જાય છે. પણ આપણે જો એવું થશે કે સારા બનતા જઈશું તો લોકો આપણે ફાયદો ઉઠાવશે, આપણી સાથે ખોટું કરશે. પણ જે સાચા અને સારા હોય છે તેની સાથે હંમેશા ભગવાન હોય છે. એટલે આપણું કામ આપણે ઈમાનદારીથી કરીએ, ભગવાન આપણે હંમેશા સાચવે જ છે. અને જો લાઈફમાં કોઈ ચેલેન્જીસ આવતી હોય તો એ આપણે કંઈક ને કંઈક શીખવાડવા માટે અને સ્ટ્રોંગ બનાવવા માટે આવતી હોય છે. તો એ લર્નિંગને આપણા જીવનમાં ઉતારીને આપણે આગળ વધીએ. બસ આપણે આપણા પર ધ્યાન આપીએ, આપણે ખુશ રહીએ, સારું કામ ઈમાનદારીથી કરીએ, લોકોની વાતમાં ન આવીએ અને આપણા દુઃખો પર ધ્યાન ન આપતા આપણે શું જોઈએ છે એની પર ધ્યાન આપીએ. તો આપણા જીવનમાં આપોઆપ ચેન્જીસ આવવા લાગે છે. તો આ લર્નિંગને આપણા જીવનમાં ઉતારીએ અને આપણા જીવનને સરસ બનાવીએ. આપણે સાચા અને સારા બનતા જઈશું એવું જ જીવન આપણે મળશે. તો આ